રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે સેમિનાર યોજાયો હતો. ડિસ્ટ્રિક્ટ નશાયુક્ત કેમ્પેઇન, MSW ભવન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. આ સેમિનારમાં રજિસ્ટ્રાર ડોક્ટર રમેશભાઈ પરમારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા માટે તેમને મિત્રો પરિવારના અન્ય વ્યસની લોકોને નશો છોડાવવા અપીલ કરી હતી. DCP પાર્થરાજસિંહ ગોહિલે ડ્રગ્સના વધતા ઉપયોગ અને તેનાથી થતી અસર તેમજ ભારતમાં ડ્રગ્સના વધતા ઉપયોગના કારણોમાં જીઓપોલિટિકલ સિચ્યુએશનની વિસ્તૃત સમજ આપી હતી. ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન ડોક્ટર પ્રિતેશ પોપટે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. મિલન પંડિતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ નશામુક્ત ભારત અભિયાનની આવશ્યકતા અંગે વિસ્તૃત સમજ પૂરી પાડી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામીએ નશીલા દ્રવ્યોના આદિ બાળક સંદર્ભે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015માં જોગવાઈ અને બાળકોમાં નશાખોરીનું દૂષણ અને પુનઃસ્થાપના કાયદાકીય ઉપાયો અંગે માહિતી પૂરી પાડી હતી. સેમિનારમાં ઉપસ્થિત રહેલા સૌએ નશામુક્તિના શપથ લીધા હતા. આ સેમિનારમાં એસઓજી સ્ટાફ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે નશામુક્તિ અભિયાનનો કાર્યક્રમ 26 જૂન જે આંતરરાષ્ટ્રીય દિવસ છે ડ્રગ અબ્યુઝની સામે, તે અન્વયે યોજવામાં આવેલો હતો. સદર કાર્યક્રમની અંદર અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તથા અનેક બીજા મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા અને આશરે 200થી વધુ વિદ્યાર્થીઓ હતા. આ તમામ વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા માટેની અને ડ્રગ્સના દૂષણ જ્યાં પણ જોવા મળે તો પોલીસને જાણ કરવા માટેની એક શપથ લેવડાવવામાં આવેલી છે. અને જે ડ્રગ્સનું દૂષણ ખાસ કરીને યુવાનોમાં જે ફેલાઈ રહ્યું છે તેના માટેના જે વિવિધ કારણો છે તે વિવિધ કારણોથી બધાને માહિતગાર કરવામાં આવ્યા છે. અમારી પણ આપ સૌ નાગરિકોને નમ્ર અપીલ છે કે 1908 આ નંબર પર કોલ કરી ક્યાંય પણ આપણે ડ્રગ્સનું દૂષણ જણાય તો તાત્કાલિક માહિતી આપો, જેથી આ દૂષણને નાથવા માટે થઈને અમે જરૂરી કાર્યવાહી કરી શકીએ.